હલો મિત્રો નમસ્કાર। એટલે કે બનાસની ભૂમિ એટલે ખેડૂતોની ભૂમિ કહેવાય છે। આપણો ખેડૂતનો તાત અને બટાકાની ખેતી જોઈ શકો છો। અને ફુવારા ફરી રહ્યા છે। કેટલું રળિયામણું ખેતર લાગી રહ્યું છે। હવે દિવસ આથમમાં આવ્યો છે અને તમે નજારો જોઈ શકો છો। સરસ મજાનું મિત્રો ખેતર લાગી રહ્યું છે। બટાકા આપણે હવે ફક્ત 18 કે 20 દિવસના થયા છે, તો પણ તમે એનો જોઈ શકો છો। હવે શિયાળાઓ જેમ જેમ ઠંડી વધારે પડશે એમ બટાકા નો જે એનો ઉત્પાદન છે એનું અઢળક પ્રમાણમાં થવાનું છે, કારણ કે શિયાળામાં ઠંડી વધારે પડે એટલે બટાકું વધારે બેસે। અને તમે જોઈ શકો છો ફુવારા આપણે ફરી રહ્યા છે ખેતરમાં। તો તમે પણ ખેડૂતને એક લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આવા અવનવા વિડીયો તમને મૂકતા રહીએ છીએ। તો તમે પણ આપણે આ એક સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો, કેવા ફુવારા ફરી રહ્યા છે। તમે પણ એક લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સરસ મજાની ખેતીવાડીના વ્લોગ આપણે બનાવીએ છીએ। તો તમે પણ આપણી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મોકલતા રહીએ। તો જોઈ શકો છો કે ફુવારા આપણે ફરી રહ્યા છે બટાકાની અંદર। બટાકાનું વાવેતર આપણા બનાસકાંઠાના જિલ્લામાં ડીસામાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। તો તમે જુઓ કે શું ફુવારા કેવા ફરી રહ્યા છે, તમને પણ મજા આવશે જોવાની વિડીયો। બટાકા હવે જેમ જેમ સમય જશે તેમ મિત્રો હું તમને વિડીયો મોકલતો રહીશ કે બટાકા કેવા બેસે છે, અને તમને હું વિડીયો બતાવતો રહીશ। તો આપણે ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો સરસ મજાનો બ્લોગ છે।